હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69મો તારીખ આજે 14 ફેબ્રુઆરી 2025. બરાબર. આ અધ્યાયમાં શું છે? હરિનોમના વિધિ નિરૂપણમાં ભગવાન શ્રી હરિનું આખું ચરિત્ર જે છે તે ફરીથી આવશે. હવે એમાં આપણે જોયું કે ભગવાને આ લોકને વિશે ઉત્તર કૌશર દેશમાં રામનવમીની તિથિએ અવતાર ધારણ કર્યો. અવતાર ધારણ કર્યા ત્યારે ભગવાનના ભક્તો જે છે એને શુભ જે કોઈ એમ કહે કે સૂચનો થવા માંડ્યા, એટલે સૂકનો થવા માંડ્યા, અને જે ભગવાનના દ્રોહી જે છે, અસુરો જે છે, એને બધાને શું થવા માંડ્યું? અંદરથી ત્રાસ થવા માંડ્યો. બરાબર. એટલે અહીંયા શું કર્યું? ભગવાનની જે એમ કહે કે અવતાર થયો પછી એટલે જે અહીંયા ધર્મદેવને ત્યાં આવ્યા તે ભગવાનના ઉપનયન પર્યંતના સંસ્કારો ધર્મદેવે કર્યા. હરિકૃષ્ણ હરિકૃષ્ણ આદિક નામોને ધારી રહેલા માર્કંડેય મુનિએ ભગવાનનું કયા કયા નામ પાડ્યા? હરિકૃષ્ણ અને હરિકૃષ્ણ એમ નામ પાડ્યા ભગવાનના. બરાબર. હરિ એટલે શું છે? તો ભક્તજનના જે કોઈ એમ કહે કે મનોનયનને હરનારા, કા ભક્તજનના જે કોઈ મનના સંતાપો છે તેને હરનારા. કૃષ્ણ એટલે શું છે? આકર્ષણ કરનારા. કૃષ ધાતુનો અર્થ જ આકર્ષણ કરનારા, આનંદ ઉપજાવનારા. બરાબર. એટલે કૃષ્ણ કયા છે. અને હરિકૃષ્ણ એટલે શું છે? ભાઈ ભક્તજનના દુઃખોને સંતાપને હરનારા છે એટલું જ નહીં, પણ એના સામે ભગવાનના ભક્તોને ભગવાન એમ કહે કે આનંદ આપનારા પણ છે. એટલે હરિકૃષ્ણ આખું નામ થયું. માર્કંડેય મુનિ જે 8 ચિરંજીવી જે કયા છે એમાં એક છે તે માર્કંડેય મુનિ વિચરતા વિચરતા ઉત્તર કૌશર દેશમાં આવેલા, અને આ ભગવાનના નામ કોણે પાડેલા? માર્કંડેય મુનિએ. આ ચિરંજીવી કોઈને યાદ છે કોણ કોણ છે? એટલે ફટાફટ બોલી જશે કોઈ? અશ્વત્થામા, બલિર્વ્યાસો. બરાબર. એક તો અશ્વત્થામા, બીજા કોણ થયા? બલિ. ત્રીજા કોણ થયા? વ્યાસજી. પછી એના પછી ચોથા આપણે આ માર્કંડેય મુનિ કયા તે. 5મા પરશુરામજી. બરાબર. 6ઠ્ઠા વિભીષણજી. 7મા હનુમાનજી. અને 8મા કોણ છે? એક રહી ગયા. આવી ગયા. હા, ઓકે. હા, અશ્વત્થામા, બલિર્વાસો, કૃપાચાર્ય. હા, એ આખો શ્લોક જ છે આખો. બરાબર. એટલે કૃપાચાર્ય. 8મા કૃપાચાર્ય. 8 જે છે તે કેવા છે? ચિરંજીવી છે. એટલે આ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ 8 રહેશે. એટલે આ માર્કંડેય મુનિ એ પ્રમાણે વિચરતા હનુમાનજીના દર્શન અત્યારે પણ લોકોને, ઘણા લોકોને થાય છે. જે ભગવાન રામચંદ્રજીના સુંદરકાંડનો પાઠ કરાવે અને હનુમાનજી જે છે એના દર્શન થાય. રામાયણની કથા જ્યાં જ્યાં થતી હોય ત્યાં હનુમાનજી સાંભળવા આજે પણ આવે છે. સમજો. વિભીષણજી આજે પણ સાઉથમાં એક મંદિર છે ત્યાં રોજ સવારે પૂજા કરવા આજે પણ આવે છે. તમને એ મંદિરનું નામ યાદ છે? વિભીષણજી પેલા સાઉથની અંદર એક દક્ષિણમાં એક મંદિર છે, એમાં રોજ સવારે પૂજા કરવા આજે પણ આવે છે. તે કોઈ મંદિર છે એમાં વિભીષણજી કદાચ આજે પણ આવે છે. ગુપ્ત રૂપે આવે છે. સવારે સૌથી પહેલાં વિભીષણજી પૂજા કરી જાય છે. ગુપ્તપણે જે સમુદ્રની અંદર જે લંકા જે છે એની ઉપર આજે બી વિભીષણજીનું રાજ ચાલે છે. કારણ કે રાવણ તો ગયો, પછી વિભીષણજીને લંકા સોંપેલી ને ભગવાન રામચંદ્રજીએ, તો વિભીષણજી અમર છે. તો એ આજે પણ રાજ કરે છે ગુપ્ત લંકામાં. ભગવાન રામચંદ્રવાળી લંકા છે એ તો પૂરી થઈ ગઈ, ડૂબી ગઈ, પૂરું થઈ ગયું એનું તો. પણ વિભીષણજી એ લંકામાં હજુ આજે પણ રાજ કરે છે કે લંકામાં. હવે એ પેલી જ છે કે બીજી છે બધું ભગવાન જાણે. પણ વિભીષણજી સાઉથમાં એક મંદિર છે એમાં આજે પણ પૂજા કરવા આવે છે. સમજો. વિભીષણજીએ રાવણ મૃત્યુ ખબર નહીં આવે, કોઈ મંદિર છે ત્યાં આવે છે ખરા. હા, આવે છે ખરા. વિભીષણજી આજે પણ આવે છે એવી વાત છે, પુરાણોમાં લખેલી છે. હમણાં હા, બરાબર. એટલે બહાર કુરુક્ષેત્રમાં નહીં, આ તો નીચે સાઉથમાં આવે છે. કુરુક્ષેત્રનું તો આવે જ છે પેલી 48 કોષની. ચાલો, જે હોય તે. કુરુક્ષેત્રમાં બી 48 કોષની યાત્રા છે, એ પણ જોવા જેવી છે. એમાં પણ એ પણ કોઈ વખત સમય મળે તો કરવા જેવું છે. કારણ કે 48 કોષની યાત્રામાં બધા ઘણા બધા આપણા જૂનવાણી જે બધા ઘણા બધા પ્રસંગો ત્યાં ઘટના ઘટેલી છે. બરાબર. એ 48 કોષ આખા જે છે તે. ભાઈ 84 કોષની યાત્રા તો આ બાજુ છે તે યુપીમાં ને એ બાજુ છે ને. આખી જે યુપીની છે તે 84 કોષની યાત્રા છે. બરાબર. આ બધી રામચંદ્ર ભગવાનની બીજી જે આખી વન વિચરણની યાત્રા છે તે, એમ કરીને ઘણી બધી ભારતમાં યાત્રાઓ છે. પછી આપણી નર્મદાજીની આખી જે યાત્રા છે તે, બરાબર, પરિક્રમાવાળી. પછી યમુનાજીની પરિક્રમાવાળી, ગોવર્ધનજીની પરિક્રમાની આખી યાત્રા જે છે તે, બોલો, કરવા માટે બધું બહુ છે. માણસની ઉંમર નાની પડે, યાત્રા પૂરી નહીં થાય. ચાલો, જય સ્વામી નારાયણ. એટલે હરિકૃષ્ણ, હરિકૃષ્ણ અને હરિકૃષ્ણ આદિક નામોને ધારી રહેલા તે
મનુષ્ય આકૃતિ ભગવાને માતા પિતા ધર્મભક્તિના પુત્રભાવને પૃથ્વીમાં પ્રખ્યાપન કરતા થકા સર્વથા બાળલીલા વડે અતિમાનુષ ઈશ્વરીય વડે શીલ વડે અને વૃત્તાદિક વડે તેમને બહુ પ્રસન્ન કર્યા. ભગવાને પહેલાં બાળલીલા કરી અને પોતાના માતા પિતા જે છે એને શું કેમ કે એકદમ પ્રસન્ન કરી નાખ્યા. ઉપવીતને પામેલા આ ભગવાને અલ્પ જ દિવસમાં તીવ્ર વૈરાગ્યથી ગૃહ સુખનો ત્યાગ કરી તપશ્ચર્યા પર થતા તીર્થયાત્રાને કરતા થકા ત્યાં ફરતા ફરતા ધર્મ પરિપંથીઓનો પોતાનો પ્રબળ પ્રતાપથી નાશ કરતા થકી ધરામાં ધર્મની સ્થાપના કરી. એટલે ભગવાને શું ઉપવીત ધારણ કર્યું? એટલે પહેલાં તો ગ્રહસ્થ ન થવાનો પહેલાં સંકલ્પ કરેલો એમણે, કારણ કે એમને અતિશય વૈરાગ્ય વર્તતો હતો. આ તો ભગવાનનું મનુષ્ય ચરિત્ર છે એટલે એવું બતાવે છે, પણ એમણે પહેલેથી નક્કી કરેલું કે આ અવતારમાં આપણે સાધુ રૂપે વર્તવાનું છે, ત્યાગી બનીને, સમજો. એટલે ભગવાને પહેલેથી એમ કહે કે શું છે બ્રહ્મચર્ય વ્રતનો એમ કહે કે કઠિનપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનો નિર્ણય અને નિયમ ધારણ કરી નાખ્યો હતો. એટલે ગ્રહસ્થાશ્રમ એમણે કરવો નહીં હતો, એટલે પ્રથમથી જે તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયેલા. અને તીર્થને વિશે જ્યારે ભગવાન વિચારતા હતા ત્યારે ઘણા બધા ધર્મદ્રોહીઓ અસુરો એમને પ્રાપ્ત થયેલા. ઘણા બધા રાજાઓ પણ એવા ધર્મના વિરોધી હતા, ઘણા બધા એમ કહે કે અસુર ગુરુઓ પણ હતા. જ્યાં જ્યાં એમ કહે કે અસુર સાધુઓ ગુરુઓ હતા ત્યાં રાજાઓ જો દેવી હોય તો એ દેવી રાજાઓને સત્સંગ કરાવીને ભગવાન પોતાનો ગુણ જે છે એ દેખાડીને આશ્રિત બનાવીને પેલા જે અસુર જે કોઈ સાધુ કે જે બધા હતા એનું ભગવાન શું કરાવી નાખતા હતા, એના રાજ્યમાંથી કાં ભગાવી મૂકે કાં એનું નિકંદન કરાવી નાખે રાજાના સૈનિકો દ્વારા, સમજો. નહીં માને તો અસુર રાજા હોય તો ભગવાન પછી કંઈ ને કંઈ એવો સંકલ્પ કરે કે એવું કંઈ કરે કે એના રાજ્યનો નાશ થઈ જાય. પણ ભગવાને કંઈ ને કંઈ હિસાબે કંઈ ને કંઈ કર્યું ખરું, સમજો. હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે કંઈ ન કરી શકતા હો ને તમને લાગે અહીંયા તમે કંઈ જ નહીં કરી શકતા તો કંઈ ન કરો, વાંધો નથી, પણ મગજ એલર્ટ રાખો. એવું વિચારતા રહેવું કે ગમે ત્યારે ચાન્સ મળશે ને ત્યારે બુદ્ધિબળથી કંઈ ને કંઈ કરીશ ખરો. દરેક જગ્યા પર તલવાર ખેંચીને લડવું જરૂરી નથી, પણ બુદ્ધિ મગજ એલર્ટ રાખવાનું એકદમ, સમજો. અને સમય આવ્યા પછી તમે તમારું કામ કરી શકો છો. શ્રીજી મહારાજના ઉદાહરણ પછી એ સમજવા જેવું છે. જગન્નાથપુરીમાં ભગવાન જાતે થોડા લડ્યા, પણ રોજ 10,000 અસુરોને ભગવાને મરાવ્યા ને મોં પમાડીને, પક્ષી કરાવી કે આમ કર્યું કે તેમ કર્યું. પણ ભગવાને જે અસુરોને ઘટાડવા હતા તે કામ તો પૂરું કર્યું ને. હથિયાર તો પોતે ન ઉઠાવ્યું, પણ બીજા જે હથિયારધારી હતા, ધનુર્ધારી હતા, તલવારધારી હતા, કુલ્હાડા હતા, એ બધા એકમેકને મારીને પૂરા તો કર્યા ને, સમજો. એટલે ભગવાને શું કર્યું કે પોતે પોતાનો સંકલ્પ પૂરો કર્યો, પણ કેવી રીતે? બુદ્ધિબળથી. બરાબર. કોઈ હે જો कोई है जो हमारा काम कर रहा है, બરાબર. એટલે ઘણી વખત ભગવાન પણ આવું કરે તો ભાઈ પોતાનું કામ બીજા પાસે કરાવડાવે. ऐसा कोई है जो हमारा काम कर रहा है, पूरे शहर की गंदगी और कचरा साफ कर रहा है, बराबर. ये कोई कानून बानून के लफड़े में नहीं पड़ता, सीधा इंसाफ करता है, वो भी ताबड़तोड़. समझ गया? कोई है जो हमारा काम कर रहा है, સમજી ગયા? એટલે એવું હોય, ગંદકી સાફ કરવા માટે એવા લોકો આવે. ભગવાને પણ શ્રીજી મહારાજે બધી ગંદકી સાફ કરી નાખી, બરાબર. ચાલો. પોતાના આશ્રિત પુરુષોમાં ધર્મજ્ઞાન વૈરાગ્યથી પરિપૂર્ણ ધર્માદિકે રહિત નહીં પણ ધર્માદિકે સહિત શ્રીપતિ શ્રી કૃષ્ણની એકાંતિકી ભક્તિ ભૂમિમાં પ્રવર્તાવી. ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ પ્રવર્તાવી. તમને એ ચરિત્ર તો ખબર જ છે. જ્યારે એમના ગુરુભાઈથી એ છૂટા પડેલા ત્યારે એમને કહેલું કે ભાઈ અમે અમારા મંદિરોને વિશે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરાવીશું અને એની ઉપાસના જે છે એનો જ પ્રચાર પ્રસાર કરશું. પછી એના ગુરુ હતા એને રામ ભગવાન લીધા તો એણે એ કર્યું. પછી એ સંપ્રદાય કંઈ બહુ વધારે ચાલેલો નહીં છે. અમદાવાદમાં એનું મંદિર છે એક, બરાબર. આ પેલો આપણો સંજય છે ને એ દર્શન કરી આવે છે, બરાબર. બાકી બહુ એટલો એમનો પ્રચાર પ્રસાર થયો નથી. ભગવાનના ગુરુભાઈ જે ભગવાનથી છૂટા પડેલા ને એની વાત છે. ઘણાને તો ખબર પણ નહીં હશે કે એવું કંઈ હતું કે ન હતું, પણ એવું હતું, બરાબર. ચાલો. દ્રોહ માટે પ્રવર્તેલા અસુરો તત્ક્ષણ અંતરમાં અતિશય ક્ષોભ પામ્યા. ભાઈ અસુરો પણ ભગવાનનો વિરોધ તો કરે જ નહીં. એ લોકો તો અનાદિકાળથી અસુર જ છે, તો એ ભગવાન અને ભગવાનના ભક્તોનો તો વિરોધ કે દ્રોહ કરતા જ હોય છે. એ લોકો પણ તત્પર બન્યા, બરાબર. જેઓ તે ભૂપ્રદેશમાં સંઘથી રહેલા અધર્મ પ્રવર્તન વ્રતને ધારી રહેલા ઉપરથી ગુરુપદને પ્રખ્યાપન કરનારા હતા.
ભાઈ એ લોકો શું બધા સંઘથી અહીંયા રહેતા હતા. અસુરો પણ ભેગા થઈને રહી. સમજજો, અસુરોનું સૌથી મોટું લક્ષણ આ છે કે એ લોકોમાં ભેગા થઈ જાય તરત જ, ને પછી પાછા લડે પણ બહુ. बराबर, शुक्राचार्य ये कहता था, तुम असुरों में सबसे बड़ी खामी क्या है जानते हो? तुम लोग बात बात में बल का प्रयोग करके झगड़ते बहुत हो. अपने अहंकार को नियंत्रण में रखो, तभी तुम एम कही के स्वर्गलोक में इंद्र का पद पा सकोगे, यानी स्वर्गलोक के अपने अधीन कर पाओगे. पहले अपने आप पे नियंत्रण रखो. शुक्राचार्य एमने वारे वारे ये समझावता था. असुरो એટલે લડવાના તો ખરા જ, એ લોકો સાથે બેસે પણ ને પછી સાથે લડે પણ. તમે જોજો આ જે પીવાવાળા ને ખાવાવાળા હોય ને તે લોકો સાથે બેસે, વર્ષો જૂની દોસ્તી હોય ને ઘડીકમાં લડી બી પડે. લડે તો એવા લડે ને તે દિવસે તમારે જોવાનું, બાટલી મારે એકબીજાને, ગ્લાસો મારે, બરાબર, ધનાધની કરી નાખે. જોયેલું જ ને એવું, થાય જ ને એવું. બસ તે લોકોમાં આવું જ હોય. એ લોકોને દેહાભિમાન બહુ હોય, અહંકાર બહુ હોય. મને આવું બોલ્યું અને મને તેવું બોલ્યું અને તરત મરચી લાગી જાય. ચાલો, કાલે પેલા ભાઈને નહીં લાગી ગઈ, હસવા બોલેલા તો એને જબરી મરચી લાગી ગઈ. બરાબર, ચાલો. જેઓ અમે પ્રજારક્ષક છીએ એવા મિસતી પ્રજાઓને અધર્મ માર્ગમાં નિયોજીને તેનો નાશ કરનારા રાજાઓ હતા. કા અસુર ગુરુ હતા, કા રાજાઓ હતા. જેઓ ભક્તિ માર્ગનો તિરસ્કાર કરીને સ્વયં જ્ઞાન લેશ શૂન્ય હોવા છતાં જ્ઞાનીઓના વાદોને હું બ્રહ્મ છું એમ વાણી માત્રથી સભામાં ઉચ્ચરતા શુષ્ક જ્ઞાનીઓ હતા. ભાઈ શુષ્ક જ્ઞાનીઓ અદ્વૈતીઓ હતા. બ્રહ્મ માર્ગને એમ કહી કે પોતે બ્રહ્મ કુડાલ, બ્રહ્મનું જ ખંડન કરનારા, પણ શું પોતે પોતાની જાતને જ બ્રહ્મ એટલે ભગવાન કહેનારા. એટલે એમ કે અમારી ઉપાસના કરો એમ કરીને પોતે જાણી જોઈને બ્રહ્મ બની બેઠેલા. એક વસ્તુ યાદ રાખજો, અદ્વૈતીઓ ગમે એટલા પોતે પોતાની જાતને જ્ઞાની કહે, સમજજો. અદ્વૈત મત જે છે એને જે કોઈ લોકો, ભલે એ જગતગુરુ શંકરાચાર્ય એનો પ્રચાર પ્રસાર કરેલો છે, ભલે વેદોમાં અદ્વૈત શ્રુતિઓ પણ છે, સમજો, ભલે સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં એ અદ્વૈત શ્રુતિઓનું નિરૂપણ કરેલું છે, પણ જ્યાં સુધી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત કોઈ પણ વૈષ્ણવ ન સમજે ત્યાં સુધી ભક્તિની દ્રઢતા થવાની નથી. કેવી રીતે સમજો? કારણ કે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતમાં જ ઉપાસક અને ઉપાસનાની સામગ્રી એટલે ઉપાસના અને એની સામગ્રી, આ ત્રણનું વર્ણન કરેલું છે. અદ્વૈતમાં એનું વર્ણન જ નથી. અદ્વૈતમાં તો સબર બ્રહ્મ ભરાય, બધા જ બ્રહ્મ છે, તો કોની ઉપાસના કરે? એનું જે બ્રહ્મ છે તે પણ માયાથી સબલિત છે, તો જે પોતે માયાથી સબલિત કે પ્રભાવિત છે તે એની શું ઉપાસના કરવાની? સમજો. બીજું જીવ જે છે તે બ્રહ્મની જ કોઈ કિરણ છે. અદ્વૈતમાં એવું છે. તો પછી જીવ બ્રહ્મની કિરણ છે, બ્રહ્મ પોતે ફસાયેલું છે માયાની અંદર, તો ઉપાસના કોની કરવાની ને કેમ કરવાની? સમજો. બરાબર. અવતાર, તો એ લોકો અવતાર તો માનતા નથી. પેલા પરબ્રહ્મ જેને માને છે એના તો અવતાર માનતા નથી. માયાથી સબલિત બ્રહ્મ જે છે, સગુણ બ્રહ્મ, એને જે લોકો માને છે, તો એ જ માયાથી સબલિત છે. તો પછી અવતાર પણ એ લોકોના કેવા થયા? તો માયાથી સબલિતના અવતાર થાય. તો જે પોતે જ માયાથી સબલિત છે તો એ અવતાર, તો એ ભગવાન બી એનો શું કરવાનો? અદ્વૈત મત પ્રમાણે સમજો. અદ્વૈત મત પ્રમાણે કોઈ દિવસ ભક્તિ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, જો આમ તો જગતગુરુ શંકરાચાર્યનો પણ વૈષ્ણવ સંપ્રદાય જ છે, પણ અદ્વૈત મત પ્રમાણે તમે વૈષ્ણવ સંપ્રદાયનો જે ભક્તિ માર્ગ જે છે, જે ઉપાસક માર્ગ જે છે, એ નહીં સમજાઈ શકો. કોઈ દિવસ નહીં સમજાઈ શકો. ભલો મોટામાં મોટો અદ્વૈતી આવી જાય ને તો એ પણ નહીં સમજાઈ શકે. જાઓ, ભલે એ પોતે પોતાની જાતને બહુ જ્ઞાની કહેતો હોય ને, સમજો. છેલ્લે એ લોકો ઘરો લાડવો કેવી રીતે વારે કે ભાઈ જે ઉપાસના જે છે કે જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે ભેદ છે તે કેવો ભેદ છે? તો અત્યારે અહીંયા દેખાય એ જ ભેદ છે, બાકી તાત્વિક ભેદ નથી. એ લોકો છેલ્લે એમ કહીને ઔપાધિક ભેદ કહીને પોટલો ઘડો લાડવો વારવો પડે. એ લોકોએ એ પણ કોણ વારે ઘરો લાડવો? એવો કે જેને હકીકતમાં ભજન કરવું છે તે, જે અત્યારે કુસંગે કરીને એ લોકો એવા થયા છે કે જેને થોડોક ભજનનો ખપ છે તે એવું કહે. બાકી એ લોકોને કોઈ દિવસ તાત્વિક દ્રષ્ટિએ ભજન કરનારા કે ભજન કરવા માટે જે કોઈ શ્રદ્ધા જોઈએ એ લોકોના લોજિક પ્રમાણે આવે એવું જ નથી. સમજો. કારણ કે એ લોકોનું બ્રહ્મ તત્વ જે છે એ સર્વોપરી બ્રહ્મ એક જ તત્વ છે, તો એ બ્રહ્મની ઉપાસના કોણ કરે? ઉપાસના કરવા માટે કોઈ વ્યક્તિ તો જોઈએ ને. બ્રહ્મની ઉપાસના કોણ કરે? હવે પાછું એમ કહી કે એ બ્રહ્મને જ જ્યારે એમ કહી કે શું થયો? બ્રહ્મ થયો.
બરાબર. કેનાથી? તો માયાથી ભ્રમ થયો અને એ જ જીવને વિશે પરિણમે છે. બરાબર. તો એ જ એમ કહે કે પેલો જીવ જ રૂપે જે પરિણમેલો જે છે તે જ પેલા એમ કહે કે સબલિત બ્રહ્માથી જે ડાયરેક્ટ પરબ્રહ્મ જે છે એની તો પ્રાપ્તિ થતી જ નથી ને તરત કોઈને. એ તો જ્ઞાન થાય ત્યારે થાય છે. તો એ લોકમાં બી સાધન અવસ્થામાં એ લોકો જે અવતારને કે એને ભજવાની વાત કરે છે તો માયાથી સબલિત હોય છે. એ લોકની બુદ્ધિ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે નહીં. તો પછી જે માયાથી સબલિત છે એ અવતારનું ભજન કરવાની કાં જરૂર છે, જે પોતે જ માયાથી સબલિત છે? તો માયા સબલિત બ્રહ્માથી અવતાર થતા હોય તો એને ભજવાની જરૂર જ કાં છે, જે પોતે જ માયાથી સબલિત છે? અને પેલો જીવ છે તે તો માયામાં અહીંયા આદિવાદી ઉપાધિથી શેકાય જ છે, તો પેલાની ઉપાસના કરવાની જરૂર કાં છે? સમજો. બરાબર. એટલે અદ્વૈત મત કોઈ દિવસ ભક્તિ માર્ગ છે ને એનું પોષણ નહીં કરી શકે. યાદ રાખજો, એનો વ્યવહાર જ નહીં થાય. કારણ કે ત્રણ જે જોઈએ ને, એક કોણ જોઈએ? બોલ, ત્રણ કોણ જોઈએ વ્યવહાર માટે? કોઈ પણ જ્ઞાનના વ્યવહાર માટે ત્રણ વસ્તુ જોઈએ. ચલવું જ અહીંયા. બોલ મનીષ. મનીષને તો અત્યારે નહીં આવડે. બોલ જીગર. બોલ ભાઈ. ઓકે, વેરી ગુડ. ચાલ, હવે જ્ઞાન હોય તો જ્ઞાન કોને થાય? ઓકે, તો જીવ કોણ કહેવાય ત્યારે? જ્ઞાતા. હવે જ્ઞાન થયું, જીવને થયું, તો એ જ્ઞાન કોનું જ્ઞાન? કયું? વિષય. એટલે જ્ઞાન એટલે જ્ઞાતૃ જ્ઞાન, એટલે એને જ્ઞેય કેવું તમે. જ્ઞાતૃ કેવું એટલે જ્ઞેય એટલે જે વિષય છે તે, અને જ્ઞાતા પોતે, અને પરમાત્મા જે છે તે. સમજો, એટલે એનું જ્ઞાન. એટલે જ્ઞાન પછી જ્ઞાતા અને જ્ઞેય, આ ત્રણ વગર કોઈ દિવસ કોઈ પણ વ્યવહાર પૂરો નહીં થાય. તો એ લોકમાં ત્રણ આવતા જ નથી. સમજો, ટેકનિકલી તમે જોવા જાઓ તો અદ્વૈતમાં ત્રણ આવતા જ નથી. ચાલો પહેલી વાત સાંભળો, પહેલાં શાંતિથી જો. જેને સમજ પડશે એને મજા આવશે, જેને ન સમજ પડશે, જે એલર્ટ નથી એના માટે આ વિષય નથી. આમાં પણ જે છે તેને એને ઊંઘી જવાનું શાંતિથી. સમજો, ઘણી વખત એવું થાય, પણ હવે એ મારો પ્રોબ્લેમ નથી. હું તો તમને કાયમ કહું છું, તમારે તમારી જાતને ઉચકવી પડશે, નહીં તો સુવડાવી દઉં. દેટ આઈ ડોન્ટ માઇન્ડ. સમજો, પહેલાં આવે જ્ઞાતા. તો જ્ઞાતા એટલે કોણ? જાણનારો જીવ. હવે એ લોકના મતે જાણનારો જીવ જે છે, સમજો, એ કોણ છે? પેલો અહીંયા જે છે તે એમ કહે કે સબલિત બ્રહ્મ જે છે, એટલે જે એમ કહે કે બ્રહ્મમાંથી તણખા થયા કે બ્રહ્મમાંથી છૂટો પડેલો જીવ છે, તે માયાથી કેવો થઈ ગયો છે? ભ્રમ પામી ગયો છે. માયાથી જે કલ્પિત માયાનો જેને એમ કહે કે શું લાગી ગયો છે? ભ્રમ લાગી ગયો, પાસ લાગ્યો, એટલે એ જીવ કોટીમાં આવી ગયો. બરાબર છે? તો એ જ્ઞાતા થયો. બરાબર છે? એને જાણવાનું છે. બરાબર છે? એને જાણવાના કોને છે? એને પોતાને જ જાણવાના જ પાછા, કે એ જીવ છે એ પોતે કોણ છે? પેલા ભ્રમ જ છે. કયું ભ્રમ? જે પરબ્રહ્મ કે એ જ છે. એટલે એને પોતે પોતાની જાતને જ જાણવાનું છે. હવે એને પોતે પોતાની જાતને જાણવાનું છે, એમાં એને હેરાન કોણ કરે છે? તો પેલી માયા કરે છે. તે માયા હકીકતમાં તત્વ તરીકે એ લોકો માનતા નથી. સમજો, તો પછી એ માનતા જ નથી, તો પછી એ થયો કેવી રીતે જીવ? કંઈ ખબર પડે છે કે બાઉન્સર જાય છે? સિમ્પલ વાત. તમે તમારા ખિસ્સામાં 20 રૂપિયા છે, તમે તમારા ખિસ્સામાંથી 20 રૂપિયા વિમલને આપ્યા. સાંભળો, આપ્યા તો તમારામાં ઘટ્યા ને એનામાં વધ્યા ને. તો 20 રૂપિયા કોઈ તત્વ તો થયું ને. તો વ્યવહાર, આના ખિસ્સામાંથી 20 ગયા ને પેલાના ખિસ્સામાં 20 આવ્યા, એટલે પેલો શું કહેશે? ભાઈ મારા ખિસ્સામાં 20 વધ્યા અને આના ખિસ્સામાં 20 ઘટ્યા, તો 20 રૂપિયા તત્વ થયું ને. એ 20 રૂપિયાની લેવડ દેવડ થઈ. સમજો, હવે પેલા લોકની દ્રષ્ટિએ, અદ્વૈતીઓની દ્રષ્ટિએ તો આ શક્ય જ નથી. કેવી રીતે શક્ય નથી? જે ભ્રમ જે છે માયામાં પરિણમ્યું, એ કોને કારણે? તો પેલી માયા, એટલે સોરી, જીવમાં પરિણમ્યું, તે કોને કારણે? પેલી માયાના કારણે. હવે એ માયા જે છે એને તો એ લોકો તત્વ તરીકે સ્વીકારતા નથી. જો માયાને તત્વ તરીકે સ્વીકારતા નહીં હોય, સમજો, તો પછી પેલો જે ભ્રમ જે છે, જે સર્વગુણે સંપન્ન છે, પાછું જે સુપ્રીમ પાવર છે, બરાબર, જેનામાં કોઈ પણ કાર એવો નથી કે જેના જ્ઞાનમાં કોઈ પણ પ્રકારે વસ્તુ, દેશ કે કાળ, કોઈ પણ ત્રણે ત્રણની રીતે એના જ્ઞાનને વિશે કોઈ ઉણપ કે તિરોધાનપણું કે એવું કંઈ આવે, તો એને વિશે એ લોકો ભ્રમે કરીને એ જીવ રૂપે થયા એવું કહે છે. બરાબર? જે માયાને એ લોકો તત્વ તરીકે જ નહીં સ્વીકારતા, એને એક જગ્યા પર એ લોકો તત્વ તરીકે સ્વીકારતા નથી, અને બીજી જગ્યા પર એવું કહે છે કે એ જ માયા એટલી બધી બળવાળી છે કે પેલા ભ્રમને વિશે ભ્રમ કરાવી દે અને એને જીવ બનાવી દે.
શક્ય લાગે જ તમને આ વાત? એટલે અદ્વૈત વેદાંત જે છે ને સમજો, એના લોજિક જે છે ને એમાં કોઈ દિવસ ઉપાસનાવાદ જે કહેવાય ને આપણી સામાન્ય ભાષામાં, ઉપાસનાવાદ કે ઉપાસના કાંડ તમે જે કંઈ કહેવું છે, કે ભક્તિ સંપ્રદાય કે વૈષ્ણવો જે ભક્તિને માને છે, જેના દ્વારા મુક્તિ જે કહેલી છે, કે ભાઈ એક ઉપાસક, એક ઉપાસ્ય અને ઉપાસનાની સામગ્રી. ઉપાસનાની સામગ્રી બી જરૂરી છે. તમે અહીંયા આવો છો તો ઉપાસનાની સામગ્રી તરીકે શું લઈને આવો છો? સૌથી મોટું તમારું આ શરીર ઉપકરણ, મનુષ્ય દેહ તમને ઉપકરણ જે મળ્યો છે તે ઉપાસનાની સૌથી મોટી સામગ્રી છે. યાદ રાખજો, બીજા કોઈ દેહ કરીને ઉપાસના નહીં કરી શકો, તો આ ઉપાસનાની સામગ્રી છે. આ વિશિષ્ટા દ્વૈત વેદાંત કહી છે રામાનુજ વેદાંત. રામાનુજ વેદાંતે આ બહુ મોટી આપણી ઉપર, ભારત વર્ષ ઉપર કૃપા કરેલી છે. શું કે એણે કહ્યું કે તમને મનુષ્ય જન્મ જે પૂર્વના કર્મને કારણે, સુકૃતને કારણે ભગવાને કૃપા કરીને આપ્યો, એ તમારી સૌથી મોટી ઉપાસનાની સામગ્રી છે. કેમ? તમે બુદ્ધિથી વિચારી શકો છો કે તમારો મોક્ષ કરવો છે તમારે, એટલે તમે ઘરેથી અહીંયા સુધી આવો છો, પછી દર્શન કરો છો, સેવા કરો છો, માળા ફેરવો છો, સત્સંગ કરો છો, સત્શાસ્ત્રનો અભ્યાસ કરો છો. આ બધું જે કંઈ કરો છો એ કોના દ્વારા કરો છો? શરીર દ્વારા કરો છો ને. એટલે તમારું શરીર જે છે, ઇન્દ્રિયો, અંતઃકરણ જે કંઈ છે તે તમારી સૌથી મોટી શું છે? ઉપાસનાની મુખ્ય સામગ્રી. હવે આ મુખ્ય સામગ્રી, ગૌણ સામગ્રી શું બાજી? તમે એકલું શરીર લઈને ફર્યા કરો તો એનાથી થોડી કંઈ તમારી ઉપાસના દ્રઢ થઈ જાય છે. તો એના માટે તમને જે કોઈ જગ્યા પર તમે જે તે સંપ્રદાયમાં ગયા, એ સંપ્રદાયમાં તમે જઈને જે કોઈ દીક્ષા લીધી તમે, હવે એમાં તમે જે કંઈ તિલક ચાંદલો કરો સવારથી માંડીને, કે જે કોઈ એમ કહે કે પૂજા વિધિ કરો, તે એમાં જે સામગ્રી આવે તે, પછી તમે હાર ફૂલ ઠાકોરજી માટે જે કંઈ ફળ, પછી આ માળા જે છે તે, ગંગાજળ હોય તો ગંગાજળ, એ આ બધી જે કોઈ સામગ્રી ભેગી કરો અને ભગવાનની સેવામાં તમને એ કામમાં આવે, જેના દ્વારા તમારી વૃત્તિ ભગવાનને વિશે રહે અને તમારી ઉપાસનાની દ્રઢતા થાય. આ બધી ગૌણ સામગ્રી છે. હવે તમે સમજો, મનુષ્ય જન્મ આપનાર કોણ? ભગવાન. આપણે આ શરીર આપનાર કોણ? ભગવાન. શરીર અને ભગવાન સમજો, એ બંનેનો સંબંધ સમજો. આ શરીર ભગવાને આપણે આપ્યું, એ પહેલી ઉપાસનાની સામગ્રી. પછી બીજી એ જ ભગવાનની ઉપાસનાની સામગ્રી માટે જે કોઈ વસ્તુ આ પ્રકૃતિમાં અવેલેબલ છે, અવેલેબલ એટલે પાછું શું છે? જે પ્રકૃતિમાં છે, ફળ છે, ઉપલબ્ધ છે, હા, ફળ છે, ફૂલ છે, બધું, એ બધું આપનાર કોણ? ભગવાન, પરમાત્મા. સમજો. હવે એ બધી આપણું શરીર, કે આ જે પ્રકૃતિમાં ફળ ફૂલ જે આ બધું છે તે શું છે? એ શું છે? માયા છે. એ જ માયા છે. સમજો. આ શરીર કેનું બન્યું? પંચભૂતનું બનેલું જ ને. સમજો. અને આ ફળ ફૂલ જે બધું બહાર દેખાય છે કેનું બનેલું છે? બધું બ્રહ્માંડમાં છે, બધું માયાનું છે ને. એટલે તમારી સમસ્ત ઉપાસનાની સામગ્રી છે તે બધી કેની બનેલી છે? એટલે માયા તત્વ થઈ ગયું પહેલું એક. સમજો. એ માયા તત્વ દ્વારા તમે શું કરો છો? ઉપાસના કરો છો. તો ઉપાસના કોની કરો છો? પરમાત્માની કરો છો. તો પરમાત્મા જેની ઉપાસના કરો છો એટલે બીજું કયું તત્વ થયું? પરમાત્મા. એટલે બે તત્વ થઈ ગયા. પહેલી આ ઉપાસનાની સામગ્રી થઈ તે કયું થયું? માયા. પેલી જે એ માયાના નિયામક એટલે એના કંટ્રોલર જે છે તે કોણ છે? બધું એનું જ છે. જો તમારું શરીર પ્રાપ્ત તમને થયું, એમાં તમારો કોઈ રોલ નથી. તમે જાતે આ શરીર ઉપજાવી શકો છો? તમારામાંથી કોઈ આ જાતે શરીર ઉપજાવી શકે જ? આ શરીરને કાં ઉપજવાનું એ તમે નક્કી કરી શકો છો? ના. કોણ નક્કી કરે? પરમાત્મા નક્કી કરે. એટલે માયામાં જે કોઈ ચિત્ર વિચિત્ર ઘટના કરે છે, દેટ ઇઝ ડિસાઇડેડ બાય ભગવાન. સમજો. એટલે આપણે જે કોઈ ઉપાસના માટેની સામગ્રી મળી, જે માયાની બનેલી છે, તે આપનાર કોણ છે? ભગવાન. એટલે ભગવાન અને માયા એ બંનેનો સંબંધ નિત્ય સંબંધ થયો? થયો કે ન થયો? અરે ઊંઘે જ કા? હમણાં ઊંઘવાનો સમય નથી. આ હું આમ જોલા મારે છે. સમજો. હવે એ માયા, સમજો, અને એ પરમાત્મા, બરાબર? માયા જે છે એ પરમાત્માની શક્તિ છે. સમજો. હવે એ માયા જે છે, જેની અંદર આ જીવ જે છે તે કાયમ માટે શું કર્યા કરે છે? ભ્રમણ કર્યા કરે છે. એ માયા ભગવાનની શક્તિ છે. આ જીવ છે પણ ભગવાનનું શરીર છે, ભગવાનની શક્તિ છે. તો આ જીવને એ માયા થકી બચાવે કોણ? એ ભગવાન બચાવે. પણ એના માટે આ જીવે શું કરવાનું છે?
પરમાત્માની ઉપાસના, શરણાગતિ સ્વીકારવાની છે. આ વૈષ્ણવ સંપ્રદાયમાં જ આ વસ્તુ તમે કરી શકો, બીજી કોઈ જગ્યા પર તમે આ રીતે નહીં કરી શકો. એ શરણાગતિ મુખ્યપણે એ જીવ એ ભગવાનની સ્વીકારે તો જ પેલી માયા જે છે ને તે એના માટે ઉપાસનાની સામગ્રી બને, નહીં તો બીજા માટે શું છે? જન્મ મરણના રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સામે પેલું અત્યારે બોર્ડ ઉપર આવે છે, જોઈ લેજો. જે આસુરી જીવ છે એના માટે શું છે? આ માયા રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ત્રાસ એનો મટતો જ નથી. જે દૈવી જીવ છે, જે ભગવત શરણે ગયા છે, એના માટે આ પ્રકૃતિ અને એનું શરીર બંને શું થઈ જાય છે? ઉપાસનાની સામગ્રી રૂપ થઈ જાય છે. સમજજો. પણ જે દેવી જીવ નથી, જે આસુરી જીવ છે, ત્યાંને શું માને છે? ભોગનું સાધન માને છે. 65 વર્ષે જય સ્વામિનારાયણ કંઈ બોલવું નથી. 70 વર્ષે જય સ્વામિનારાયણ કંઈ બોલવું નથી. લોકો બીજાને ત્રીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. કેમ? કારણ કે આને શું માને છે? શરીરને ભોગનું સાધન માને છે. તો એ એના દ્વારા ભોગ ભોગવે છે. સમજો. પણ જે ઉપાસક છે એ જીવ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપવાળો છે કે જ્યાં હું તો જીવ છું, તો આ શરીર મારા માટે શું છે? ઉપાસનાની સામગ્રી છે. આ પ્રકૃતિ મારા માટે શું છે? ઉપાસનાની સામગ્રી છે. તો જે માયા ભગવાનની શક્તિ છે, જે દુરત્યજ્યમ જે કહી છે ગીતામાં, કોના માટે? પેલા અભક્તો માટે. એ પેલા ભક્ત માટે ઉપાસનાની સામગ્રી રૂપ થઈ જાય છે અને એ જ એના મોક્ષના માર્ગમાં સૌથી મોટી વાહન કે નૌકાનું કામ કરે છે. સમજો. રામાનુજ વેદાંત બહુ સરસ છે. રામાનુજ વેદાંત એટલે એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર છે. પણ એ રામાનુજ વેદાંતની સૌથી મોટી બ્યુટી શું છે? કે ભગવાન અને ભક્ત વચ્ચેનો જે સંબંધ જે છે એ સંબંધ બહુ સારી રીતે એણે સમજાવેલો છે. એટલે ઉપાસનાની દ્રઢતા તમે કહો કે ભક્તિ સંપ્રદાયના જે કોઈ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ તમે કહો, એ કોઈ પણ દિવસ તમે શંકરાચાર્યના અદ્વૈત વેદાંતથી સમજાઈ શકો નહીં. કોઈ નહીં. અરે ભક્ત ભગવાનને ભક્તનો ભાવ પણ નહીં સમજાઈ શકો. ઉપાસ્ય ઉપાસક ભાવ તો બહુ ઊંચી વાત છે. ભક્ત ભગવાન વચ્ચેનો પણ જે ભાવ જે છે, તફાવત જે છે, એ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતથી તમે નહીં સમજાઈ શકો. એના માટે તમારે થોડુંક નીચે આવીને રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત સમજવો જ પડે. સમજો. પછી પેલો સ્થિતિની વાત કરે ને આને તેને, પછીની વાત છે કે નિર્વિકલ્પ સ્થિતિને પામે, પછી એને બધે ભગવાન દેખાય. એ બંનેની અલગ અલગ વાત છે બાજી. જો શંકરાચાર્યવાળો જ્યારે જ્ઞાનની ઉચ્ચ સ્થિતિમાં પહોંચી જાય ત્યારે એ સબર ભ્રમ ભરાય તો એ એના માટે ઠીક છે, ચાલ ભાઈ. પણ જે ભગવાનનો ભક્ત છે એ પણ કંઈ ઓછો નથી. યાદ રાખજો રામાનુજવાળો. સમજો. થોડીક હવે આપણે તત્વજ્ઞાન પર વાત કરીએ. કેવી રીતે? દાખલા તરીકે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે જે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન કરે છે, તો એ ભજન કરે તો એ ભક્તિની પરાકાષ્ઠા કઈ છે? પેલાને તો સબર ભ્રમ, એટલે એને તો શું છે કે બધે એ બ્રહ્મના દર્શન કરવાના છે એમ માનીને એની એ છેલ્લી પરાકાષ્ઠા છે જ્ઞાનની અવસ્થા. કોની? અદ્વૈતીની. ચાલો, એ હું માનીને બેઠેલા છે. પણ રામાનુજાચાર્યનો જે સંપ્રદાય જે છે કે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે ભક્તિની પરાકાષ્ઠા એટલે ભક્તિની ઉચ્ચ સ્થિતિ કઈ? શું? બોલ 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 બોલો ભાઈ. બોલ ભાઈ. બોલ. જય જય. હા, મોક્ષ. બોલો ભાઈ. બોલ ભાઈ. બોલો ભાઈ. બોલો ભાઈ. બોલો ભાઈ. પ્રેમ લક્ષણ વખતે. બોલો ભાઈ. કોચ બહુ દિવસ પડી ગયા. કા ગયેલા? શ્રીલંકા ગયેલા? ઓકે. બોલો ભાઈ. તમે બાકી ભક્તિની પરાકાષ્ઠા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે પણ આ જ છે કે જીવ જીવ પ્રત્યે રહેલા ભગવાન જે છે એ ભગવાનનું દર્શન એને થાય. ભક્તિ સંપ્રદાયમાં પણ આ જ પરાકાષ્ઠા છે કે અંદર રહેલા ભગવાન દેખાય બધામાં. સમજો. અંતર્યામી પણ જીવ જીવ પ્રત્યે જે ભગવાન રહ્યા છે એ ભગવાનનું દર્શન એને થવું જોઈએ. એ ભક્તિની પરાકાષ્ઠા છે. આ શરીર ભાવ જે છે એનો ટળી જવો જોઈએ. જે ભગવાન દરેક જગ્યા પર સર્વવ્યાપક રહ્યા છે, દરેક જીવ જીવ પ્રત્યે રહ્યા છે, એ જીવ જીવ પ્રત્યે રહેલા ભગવાન એને દરેક જગ્યા પર દેખાવા જોઈએ. આ જ ભક્તિની પરાકાષ્ઠા છે. ભક્ત માટે પણ સમજો. એ પછી પેલા વ્યક્તિની ઓળખાણ વ્યક્તિ તરીકે નહીં કરતો. એ શું કરે છે? વ્યક્તિની ઓળખાણ મારા ભગવાન એની અંદર રહેલા છે. આપણે જય સ્વામિનારાયણ કરીએ તો કોને કરીએ છીએ?
કોને કરીએ જય સ્વામિનારાયણ? અંદર રહેલા ભગવાનને કરીએ છીએ. કેમ કરીએ છીએ અંદર રહેલા ભગવાનને? કે આપણે પેલા સામે રહેલા ભગવાનના ભક્ત જે જીવ છે એની અંદર એના જીવ તરીકે દર્શન નહીં કરવાના, પણ એની અંદર રહેલા ભગવાન તરીકે એના દર્શન કરવાના છે. એટલે આપણે એના અંદર રહેલા ભગવાનને જય સ્વામિનારાયણ કરીએ છીએ. આ ગુણ અવગુણની પ્રકૃતિ કે પ્રવૃત્તિ જે છે ને, તો એ પણ ત્યારે જ સમય કે જ્યારે એને દરેક જગ્યા પર ભગવાન દેખાય. હવે તમે સમજો, બંનેની પ્રચુર અવસ્થાને મૂકો. પેલા જ્ઞાનવાળાની પ્રચુર અવસ્થા, તો એને શું થયું? સબર ભ્રમ ભરાય, એ આવું કહે છે. અને આ ભક્તિવાળો છે એની પ્રચુર અવસ્થા, તો એને પણ બધે ભગવાન જ દેખાય છે. તો ફરક કા પડ્યો? ફરક બહુ મોટો છે. પેલો બધે નિરાકારની વાત છે, આ સાકાર રૂપે ભગવાનના દર્શન કરે જ બધે. બીજું પેલામાં જ્ઞાન છે, ભક્તિની વાત નથી. આમાં ભક્તિ છે, જેનું જ્ઞાન છે એના પ્રત્યે જ, એને લીધે, એના જ્ઞાનને લીધે જ એને જગત પ્રત્યે વૈરાગ્ય છે. અને જગત પ્રત્યે જેટલો વૈરાગ્ય છે એટલી એને એના જે ઈષ્ટદેવ છે એના પ્રત્યે શું છે? ભક્તિ છે. આટલો ભક્તનો વિશેષ છે. અને એ ભગવાનની ઉપાસના એના પ્રતાપે કરીને, એના ઈષ્ટદેવ એ ભગવાનની ઉપાસના એના પ્રતાપે કરીને એને દરેક જગ્યા પર સિયા રામમય સબ જગ જાની, એને દરેક જગ્યા પર એ ભગવાન દેખાય છે. જડે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ સ્થળે સ્થળે. આ એની ભક્તની ઊંચી પરાકાષ્ઠા, ભગવાનના ભક્તની એકદમ સૌથી ઊંચી વાત. જેવી તુલસીદાસજીએ રામાયણની ચોપાઈમાં કહી એવી સમજો, જેવી નરસિંહ મહેતાએ કહી કે ભાઈ એને દરેક જગ્યા પર એ ભગવાનના દર્શન થવા જોઈએ. એ જ વૈષ્ણવ પાકો. એટલે ભક્ત જે છે એની જે દશા છે કે એની જે અવસ્થા છે, ભલે અદ્વૈતીઓ એમ કહે કે ભાઈ અમે બહુ જ્ઞાની ને અમે બહુ ટોપર ને અમે આમ ને તેમ, એવું કંઈ છે નહીં. સમજો, એ તો હું જે પોતે પોતાના વખાણ જાતે કરવા જેવી વાત છે. જો ભગવાનનો ભક્ત હકીકતમાં રામાનુજ વેદાંત પ્રમાણે ભક્તિ જો એવી રીતે જ કરતો હોય બ્રહ્મરૂપ થઈને, તો એને જે ઉપલબ્ધિ અને પ્રાપ્તિ જે થાય છે તે પેલા કરતાં શ્રેષ્ઠ થાય છે આ લોકમાં પણ પ્રોબ્લેમ કા છે કે એની ઉપાસના બરાબર દ્રઢતાથી કરતો નથી, એટલે એને આ લોકમાં પેલી ઉપલબ્ધિ જે છે ને તે ઓછી દેખાય છે. અને પેલા બધા ખાલી હવાથી આ જ્ઞાનના માર્યા કરે, એટલે બધી મોટી મોટી વાત કરે છે. એટલે બાકી જો વ્યવસ્થિત ઉપાસના કરે તો એને આ લોકને વિશે પણ ઉપલબ્ધિ કે પ્રાપ્તિ જે છે તે જોરદાર થાય. અને પરલોકને વિશે તો ભગવાનના ધામમાં ભગવાનની સેવા એને મળવાની જ છે. સમજો, ભગવાને લોયાના સાતમામાં શું કહ્યું? જ્ઞાનની વાત કરી છે, તો એની જોડે શું કહ્યું? છેલ્લે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવની વાત કરી. હવે એ જીવની વાત જે ભગવાને કરી તે શું વાત કરી? પ્રેક્ટિકલ જ્ઞાનની વાત કરેલી છે કે જીવને વિશે દર્શન દઉં, પ્રેક્ટિકલ. ઇન્દ્રિયો અંતઃકરણની વાત નહીં કરી. ઇન્દ્રિયો અંતઃકરણનું જ્ઞાન જે છે તે તો શું છે? ખાલી બહારથી મળેલી ઇન્ફોર્મેશન પૂરતું મર્યાદિત. સમજો, એ ઇન્દ્રિય અંતઃકરણનું જ્ઞાન કંઈ તમને છેલ્લે બહુ કામમાં નહીં આવતું, એ તો વિસરાઈ જાય કાળે કરીને. પણ જે જીવને વિશે સાક્ષાત્કાર થયો, એ જીવને વિશે સાક્ષાત્કારને મુખ્ય કયો ભગવાને. તે જીવને વિશે એને સાક્ષાત્કાર થયો, તે પોતાને જીવને વિશે થયો, એટલે એને બીજાના જીવને વિશે પણ એ પ્રમાણે ભગવાન દેખાતા હશે. તો એ જ્ઞાનની પરાકાષ્ઠા કઈ ભગવાને. સમજો, પણ કયા મતને અનુસારે કહીએ? વિશિષ્ટાદ્વૈતને અનુસારે. એટલે આપણા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે જ્ઞાનની પરાકાષ્ઠા જે છે ને એમાં પણ ભક્તિનું અવલંબન જ આવે છે. ત્યારે અદ્વૈત વેદાંતમાં આવું કંઈ નથી, શુષ્ક છે. સમજો, આજે જ બપોરે હું વિચારતો હતો, મેં કહું આ લોકો શુષ્ક કરે છે તો શુષ્ક કેવી રીતે છે? આને કારણે શુષ્ક છે કે મેઇન ભક્તિ નામનો રંગ જ નથી અંદર. પછી બધી મોટી મોટી જ્ઞાનની વાત કરવાનો કોઈ મતલબ જ નથી. બરાબર? નિર્વિકલ્પ સ્થિતિની વાત જે શાસ્ત્રોમાં કરેલી છે તે નિર્વિકલ્પ સ્થિતિ કેટલાને થાય છે? જો જેમ આપણામાં જે પરાકાષ્ઠા કહી કે દરેક જીવને વિશે ભગવાન જો એ દરેકને નહીં દેખાતું, એ તો એ લોકમાં પણ કાં દેખાય છે? સમજો, એ તો અદ્વૈતીઓમાં પણ કાં કેવા એવા કેટલા એવા અદ્વૈતીઓ સિદ્ધ દશાને પામ્યા હશે કે જેને બધે એવી રીતે જ્ઞાને કરીને વૈરાગ્ય થઈ ગયો, કે જ્ઞાને કરીને સ્થિતિ થઈ હશે. જ્ઞાને કરીને સ્થિતિ કંઈ એમને એમ થોડી થાય છે. સમજો, બરાબર? અને જો કોઈને હકીકતમાં એવી જ્ઞાને કરીને સ્થિતિ થઈ હોય ને, તો આ બધી આ દુનિયાની માથાકૂટમાં એ પડે જ નહીં. મોટા મોટા આશ્રમ કે મથો ખોલીને કોઈ બેસે જ નહીં. બરાબર? એટલે વાત બધી મોટી મોટી છે. બાકી ભક્ત થવું સૌથી શ્રેષ્ઠ કામ છે. ઉપાસના કરવી
સૌથી શ્રેષ્ઠ કામ છે, બરાબર. વિશિષ્ટાદ્વૈત મત જે છે તે આ રીતે બહુ શ્રેષ્ઠ છે, કારણ કે એમાં જે આશ્રયપણું ભગવાનનું લીધું છે ને એ બહુ શ્રેષ્ઠ છે. નિર્વિકલ્પ સ્થિતિની વાત છે તે તો આમાં પણ શક્ય છે ને પેલામાં પણ શક્ય છે. નિર્વિકલ્પ સ્થિતિ તમને આમાં પણ થઈ શકે છે, વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે પણ થઈ શકે છે. કેમ? જ્યારે તમને દરેક જગ્યા પર ભગવાન દેખાય તો પછી જીવ કે માયા કોઈ દેખાતા નથી, તો તમને એક જ વિકલ્પ રહ્યો. કયો વિકલ્પ? ભગવાન. તો બીજો કોઈ વિકલ્પ નથી, તો એ નિર્વિકલ્પ થઈ ગઈ. ને સવિકલ્પ તો અત્યારે આપણે છે જ. આપણે બધા ઇનડાયરેક્ટલી અત્યારે સવિકલ્પ વાળા જ છે, કારણ કે આપણે બધો ભેદ દેખાય છે કે આ જોનિલ છે, કે આ આપણો મેહુલ છે, કે આ ભાઈ મોટા મનીષભાઈ છે, આ ભાઈ નાના મનીષભાઈ છે. ભલે આપણે વચનામૃતમાં ભગવાને સવિકલ્પ એટલે પેલી વાત કરેલી છે કે ભાઈ ઉપર જઈને એમ કે નારદ સંકાદિક જેવા એમ કે આ લોકમાં જાઓ ને પેલા લોકમાં, ભલે એ વાત કરેલી, પણ આપણે અહીંયા વિકલ્પ તરીકે જોઈએ તો આપણે બધાને બીજા બધા વિકલ્પ નથી, ઘણા બધા વિકલ્પ લઈને જ બેઠા છે. કે એક વિકલ્પ થોડો જ આપણા જીવનમાં કે ભગવાન જ એક વિકલ્પ છે. આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આ વિકલ્પ, પેલો વિકલ્પ, ફલાણો. મનીષને પૂછની ભાઈ અત્યારે તારી પાસે કેટલા વિકલ્પ છે? ભગવાન કેટલામાં વિકલ્પ પર આવે છે એ તને પૂછું તો તું વિચાર કરે કે 1 2 3 4 કેટલામાં નંબર પર ભગવાન આવે છે, સમજો. તો આપણે નિર્વિકલ્પ સ્થિતિ કાઢી થાય, કારણ કે આપણે સવિકલ્પ કેટલા બધા વિકલ્પો એની આગળ બેઠેલા છે બધાને. એવું કંઈ તને કહ્યું એટલે એવું ખોટું નહીં લગાવતો. આજકાલ મારા દિવસ બહુ ખરાબ ચાલે જ પાછા. હું કોઈને સાચું કહું તો પણ પેલાને ખોટું લાગી જાય છે, એટલે હું હવે બહુ વિચારીને બોલવાથી બહુ ડરું છું હું અત્યારે, સમજો. કારણ કે હું કહેવા કંઈ માંગતો હોઉં ને પેલો સામેવાળો કંઈ અર્થઘટન કંઈ બીજું જ કરે છે, સમજી ગયા? પેલો કહી ને રાજા વાપિસ આ જા, તેરે દિન બહુ ખરાબ ચલ રહે, સમજી ગયા? તો સવિકલ્પ તો છે જ આપણે બધા. કેટલા બધા વિકલ્પ લઈને બેઠેલા છે, બરાબર. ભગવાન તો આપણા માટે 8મો 10મો વિકલ્પ હશે. આજે જ મેં સાંભળ્યું, એક વક્તા બહુ સરસ બોલ્યા, મજા આવી ગઈ, મને ગમ્યું. બહુ દેશી હતા પણ એમણે બોલી બહુ સારી વાત. हम क्या करते हैं? सब कुछ करते हैं, दुकान धंधा काम ये सब कुछ करते हैं. बोलते हैं कि भाई भगवान का भजन कीर्तन करते करते भजन करूँगा, लेकिन ये सब जब खत्म होता है बाद में आखिर में भगवान के पास जाते हैं. यानी भगवान अपने लिए अंतिम विकल्प है. अब कोई काम नहीं बचा तो भगवान के पास जाने का. सही है ना? મેં કહું આની વાતમાં તો મેં કહું આની પણ દેશી માણસ છે, આની આ વાતમાં તો પહોંચ છે કે આપણા માટે ભગવાન છેલ્લો વિકલ્પ છે, કે આખા જગતનું બધું કામ પૂરું કરવાનું અને છેલ્લે ભગવાન પાસે જવાનું, બરાબર. અને એમાં પણ જો કોઈ દિવસ એવું થઈ જાય કે જગતમાં આપણે સમય નહીં મળે તો આ જે વિકલ્પ જે છે તે છેલ્લો વિકલ્પ પણ રહે નહીં. આમ કરીને નેક્સ્ટ ડે ચક્કર ફરી જાય પેલું. હા, સમજી ગયા મારી વાત? એટલે ભગવાન નામનો વિકલ્પ જે છે તે આપણા માટે નિર્વિકલ્પ છે જ નહીં, સમજો. એ નિર્વિકલ્પ આપણે જ્યારે આપણા જીવનમાં રાખશું, સમજજો, તો પછી એ નિર્વિકલ્પ સ્થિતિ આપણી તો થાય ને. એને નિર્વિકલ્પ માનીશું તો થાય ને નિર્વિકલ્પ સ્થિતિ. આપણે એને નિર્વિકલ્પ માનતા જ નથી, તો આપણે તો બીજા બધા કેટલા વિકલ્પ લઈને બેઠા છે, તો એ પછી કેવી રીતે નિર્વિકલ્પ થાય? બરાબર. એટલે હું તમને શું કહું છું, એવરીથિંગ ઇઝ ધેર ઇન બુક્સ. ચોપડીમાં બધું જ લખેલું છે. કોઈ ચોપડીમાં લખેલી કોઈ વાતનો આપણે વિરોધ નથી, બધા પોતપોતાના હિસાબે એને ગ્રહણ કરે છે. પણ એને મોર ઓફ પ્રેક્ટિકલ, એને આપણા જીવનમાં કેવી રીતે ઓતપ્રોત આપણે કેટલા ટકા કરી શકીએ છીએ, કેવી રીતે કરી શકીએ છીએ, વિચારવાની વાત આ છે, સમજો. એ વિચારશીલ આપણે થશું ને તો ભજન કરવામાં બહુ સરળતા પડી જશે. આપણે વિચારવાનું એ છે કે ભાઈ ભજન કેવી રીતે વધે, કે ભજન કેવી રીતે કરીએ. ને ભજનનો અર્થ આપણે હજુ નહીં સમજી શકતા. આપણે સાધન ભક્તિને જ ભજન કર્યા કરીએ છીએ હજુ પણ. ભાઈ સાધન તો આપણે ભગવાનને વિશે પ્રેમ કે ભક્તિ કે હેત થાય એના માટે છે. પરમ દિવસે પેલા બોર્ડ ઉપર શું આવેલું, સાહેબે ફોટો પાડેલો, શમ દમાદિક જે કોઈ અંગો છે તે પણ પેલી અંગી ભક્તિ જે છે ને એને લઈને છે. જો અંગી ભક્તિ ઉદય નહીં થતી હોય તો શમ દમાદી જે કોઈ અંગો છે એ પણ કંઈ કામમાં નથી આવતા. કર્મકાંડ પણ એવું છે. કર્મકાંડી વ્યક્તિને કોઈ દિવસ જીવનમાં શાંતિ નહીં થાય, કારણ કે એ કર્મકાંડ કરે એમાં બધી વિધિઓને ફોલો કરે. જોઈ લો બધા મીમાંસકોને. મીમાંસકો જે ખાસ કરીને પૂર્વ મીમાંસકો જે કોઈ છે તે બધા શું છે, કર્મકાંડી છે. તો એ કર્મકાંડમાં શું હોય, એને બહુ એલર્ટ રહેવાનું હોય કે આ લઈ આવવાનું છે, પેલું લઈ આવવાનું છે, ફલાણું લઈ આવવાનું છે, ધીમકું લઈ આવવાનું છે, આ વિધિ છે, પેલો વિધિ છે. હવે એ એમાં એલર્ટ રહે, કર્મકાંડ કરે, બધી વાત સાચી, પણ મેઇન કોને ભૂલી જાય? ભગવાનને ભૂલી જાય. સમજજો. એટલે મેં આજે એ પણ સાંભળ્યું, કર્મકાંડી કદાપી નિર્વિકલ્પ નહીં રહી શકતો.
એટલે મીમાંસક કોઈ દિવસ નિર્વિકલ્પ નહીં રહી શકે. મેં આજે જ સાંભળ્યું. પહેલાં તો મને એની વાત બહુ સમજવી પડી, પછી મેં શાંતિથી કાન દઈને સાંભળ્યું કે એની પછી એણે મને જે પ્રમાણે એને કહ્યું એટલે સમજ પડી કે मीमांसक जो होते हैं पूर्व मीमांसक खास करके वो सब कर्मकांडी होते हैं. तो कर्मकांड में बहुत सारी चीज़ों की और विधियों की ज़रूरत है, तो पूरे दिन उसमें ही उलझे रहते हैं, तो भक्ति कहाँ से होगी? समझो. એ બેસ્ટ ઉદાહરણ ખબર તમને કયું ખબર છે? કયું ઉદાહરણ કર્મકાંડી વર્સિસ ભક્તિનું? ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાઉને પેલા ભક્તો જે બધા બેઠેલા જંગલ વિશે અને ભૂખ લાગેલી અને પેલા બ્રાહ્મણો પાસે જાય તો પેલી બધી એ પેલા જે બ્રાહ્મણો એની પાસે પેલા લોકો માંગવા જાય છે. હા, તો પેલા લોકો કર્મકાંડીઓ ના પાડી દે છે. પછી ભગવાન પૂછે છે એના મિત્રોને કોની પાસે ગયા? તે કે પેલા બામણાઓ પાસે એની પાસે. તે કે એની પાસે નહીં જવાનું ને, એની ઘરવાલી પાસે જવાનું હોય. તો એ ઘરવાલી પાસે ગયા તો પેલા કહ્યું કે અમે જમવાના છે. તો પેલી બધી રસોઈ તાત્કાલિક તૈયાર કરી નાખી અને ભગવાનને જમાડી દીધા. તો પેલા બધા આખો દિવસ કર્મકાંડ કરતા હતા, એને કંઈ ભગવાન પ્રસન્ન નહીં થયા. પણ પેલી બહેનો જે હતી એમણે જમાડી દીધા, તો ભગવાન એને રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. પેલા લોકો કર્મકાંડમાં ઉલझેલા જ રહ્યા. સમજો, એ મીમાંસકો. હવે એટલે સમજો, પેલા પૂર્વ મીમાંસકો જે હતા એની જે કર્મકાંડ એના કરતાં પેલી ઉત્તર મીમાંસાવાળી જેને ઉપાસનામાં ખબર નથી પણ એને ઇનડાયરેક્ટલી ભક્તિ કરીને ઉપાસના કરી નાખી, તો ભગવાન એને પ્રગટ મળી ગયા, રાજી થઈ ગયા. પછી પેલા બધા બહુ પસ્તાતા હતા, આવું થયું ને તેવું થયું ને ફલાણું થયું ને ઢીકણું થયું. એટલે કહેવાનું તાત્પર્ય સમજો, આપણે જે કંઈ કરીએ છીએ ને એમાં ભક્તિભાવ ઉત્પન્ન થવો જોઈએ. પેલું 1 2 4 4 2 1 આમ બધું ગણ્યા નહીં કરવાનું. પેલું મિકેનિકલ ગણે ને બધા, આટલી માળા ફેરવીને આમ કરી નાખ્યું ને. ભાઈ બરાબર છે નિયમમાં રહેવું, પ્રાથમિક સ્ટેજમાં એ બધું નિયમમાં રાખવા માટે બરાબર છે, પણ પછી એ બધું મિકેનિકલ નહીં કરવાનું. ભાવ ઉત્પન્ન થવો જોઈએ, ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર